નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય ઓનલાઈન સ્કૂલમાં આપ સર્વેનું ભાવભર્યું સ્વાગત છે. ધોરણ 8માં આપણની જે સામાજિક વિજ્ઞાનની નવી બુક આવેલી છે તેમાં આપણે પ્રથમ પાઠ વિશે અભ્યાસ કરી ગયા. હવે પ્રથમ પાઠમાં આપણે તો કે યુરોપિયન પ્રજા ભારતમાં શા માટે આવી હતી અને કઈ યુરોપિયન પ્રજા ભારતમાં પોતે પોતાનું સામ્રાજ્ય છે તે ફેલાવે છે તેના વિશે આપણે ચર્ચા કરી ગયા. હવે આ પાઠમાં એટલે કે બીજા પાઠમાં જેનું નામ છે ભારતમાં બ્રિટિશ શાસન, સમયગાળો શું છે તો કે 1757થી 1857 વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્લાસીના યુદ્ધ પછી મિર્જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો, પણ તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપારની બાબતમાં અંગ્રેજોને તેની સાથે શું થયું તો કે વાંકું પડ્યું. એટલે કે પ્રથમ પાઠમાં આપણે સમજી ગયા કે ભાઈ પ્લાસીનું યુદ્ધ 1757માં આપણને થયેલું જોવા મળે છે અને પ્લાસીના યુદ્ધ પછી બંગાળનો નવાબ કોણ બને છે તો કે મિર્ઝાફર, અને મિર્ઝાફર પછી બંગાળનો નવાબ બનાવવામાં આવે છે મીર કાસિમને. હવે મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બનાવ્યો નવાબ બંગાળનો તો કે મીર કાસિમને. પરંતુ મીર કાસિમને જ્યારથી નવાબ બનાવે છે અંગ્રેજો બંગાળનો, તેના પછી જે બંગાળના શાસન છે તેમાં કરમુક્ત ખાનગી વેપાર કરવા બાબતે, એટલે કે અંગ્રેજો શું કરતા હતા તો કે પોતે ખાનગી વેપાર કરતા હતા પોતાની રીતે, અને તે પણ ટેક્સ ચૂકવ્યા વગર. અને આ જ કારણે અંગ્રેજો અને મીર કાસિમ છે તેની વચ્ચે શું થાય છે તો કે મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે ઝઘડો થાય છે, અને આમ અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું. તો અંગ્રેજોએ કોની સાથે યુદ્ધ કરેલું છે તો કે અંગ્રેજો સાથે મીર કાસિમ. હવે મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે બક્સરનું યુદ્ધ થાય છે 1764માં. વિદ્યાર્થી મિત્રો, કયું યુદ્ધ થાય છે 1764માં? બક્સરનું યુદ્ધ, અંગ્રેજો અને બંગાળના નવાબ એવા મીર કાસિમ વચ્ચે. હવે 1764માં જે બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થાય છે તે આપણને ખ્યાલ છે કે અંગ્રેજો પ્લાસીના યુદ્ધમાં પણ જીતી જાય છે અને બક્સરના યુદ્ધમાં પણ જીતી જાય છે. ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ મુઘલ બાદશાહ સાથે સંધિ કરી. એટલે કે રોબર્ટ ક્લાઇવ હતા અંગ્રેજ અધિકારી, તેને શું કરેલું તો કે અવધના નવાબ, અવધ એક વિસ્તાર, અવધ શું છે તો કે વિસ્તાર એટલે કે પ્રાંત છે, અને અવધના નવાબ અને મુઘલ બાદશાહ છે તેની સાથે તેને સંધિ કરી, એટલે કે એક પ્રકારનું કહેવાય કે સમાધાન કરેલું છે. અને સમાધાન એટલે કે સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું હતું. એટલે કે અવધના નવાબે શું નક્કી કરેલું, અંગ્રેજોને કીધું કે ભાઈ અમને તમે 50 લાખ રૂપિયા આપીશું. કોણ કોને આપશે તો કે અવધના નવાબ અંગ્રેજોને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું. અને મુઘલ બાદશાહ છે જેનું નામ છે શાહ આલમ બીજો, એ કંપનીની વાર્ષિક 26 લાખની ખંડણી આપે. એટલે કે કંપની છે અંગ્રેજો, એ અંગ્રેજો 26 લાખ રૂપિયા દર વર્ષે ખંડણી રૂપે કોને આપે છે તો કે મુઘલ બાદશાહને, અને તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની તે પોતે દીવાની સત્તા તેમને આપવામાં આવે છે. તો આમ અંગ્રેજો છે તે પોતે અવધના નવાબ અને તો કે મુઘલ બાદશાહ સામે એક પ્રકારની સંધિ કરે છે, સમજણ કરે છે સંધિ. અને તેમાં તો કે મુઘલ બાદશાહ છે શાહ આલમ બીજો, તેને કોણ આપે છે તો કે અંગ્રેજો દર વર્ષે 26 લાખ રૂપિયા આપે છે, અને બદલામાં અંગ્રેજોને શું આપવાનું તો કે મુઘલ બાદશાહે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાની જે દીવાની સત્તા હતી, એટલે કે જે મહેસૂલ ઉઘરાવવાની સત્તા હતી, ટેક્સ વસૂલવાની, તે સત્તા આપવામાં આવે છે અંગ્રેજોને. 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ. એટલે કે 1764 પછી તો કે 1764નો એટલે કે બક્સરના યુદ્ધ પછી 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપેલી. ધ્યાનથી સાંભળજો, મુઘલ બાદશાહે બંગાળની જે દીવાની સત્તા એટલે કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા કોને આપેલી તો કે અંગ્રેજોને આપેલી. અને આમ અંગ્રેજોની ભારતમાં જે રાજકીય સત્તા છે તે પોતે શું કરવા માંડે છે તો કે રાજ કરવા માંડે છે ભારત ઉપર, અને તેના વિશે આપણે માહિતી મેળવીએ. હવે આટલું જાણવું ગમશે તમને કે અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા માટે 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી, અને જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે
ઇજારેદારો સાથે કરાર કરવામાં આવતા હતા. એટલે કે અંગ્રેજોએ છે ને બંગાળમાં તેમને દીવાની સત્તા મળેલી. એટલે કે બંગાળના વિસ્તારમાં અંગ્રેજો જે વ્યક્તિ પાસેથી ટેક્સ વસૂલ કરવાની સત્તા મળી ગઈ. હવે મહેસૂલ ઉઘરાવવું કેવી રીતના એ પ્રશ્ન હતો. તો અંગ્રેજોએ શું કરેલું છે, તો કે અંગ્રેજોએ ઇજારાદાર સાથે કરાર કરેલો. એટલે કે એક વ્યક્તિને પોતે નિમે અને તે વ્યક્તિ ગામવાળા પાસેથી મહેસૂલ ઉઘરાવી અને અંગ્રેજોને તે પોતે આપી દેતા હતા. હવે જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો હતો. એટલે કે જે બોલી વધુ રકમ આપે, એટલે કે જે વધારે અંગ્રેજોને ટેક્સ આપી શકે તેવો વ્યક્તિને શું કરતા અંગ્રેજો, તો કે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો હતો. હવે ઇજારો એટલે શું, તો કે કોઈ પણ એક જ વ્યક્તિને વહીવટ કરવાની સત્તા આપવામાં આવે તેને કહેવાય ઇજારો. એટલે કે એક જ વ્યક્તિને આ કામ સોંપવામાં આવતું હતું. હવે આ વ્યવસ્થામાં ઇજારાદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો અને આથી આ વ્યવસ્થાને ફાર્મિંગ વ્યવસ્થા નામે ઓળખાતી હતી. એટલે કે અંગ્રેજો મહેસૂલ વસૂલ કરવા માટે જે વ્યક્તિને નિમતા હતા ઇજારાદારને, તેના માટે ઇજારાદાર માટે દસ્તાવેજમાં કયો શબ્દ વાપરતા, અંગ્રેજો કયો શબ્દ વાપરતા, તો અંગ્રેજો છે તે ફાર્મર શબ્દ વાપરતા હતા. ખાસ યાદ રાખજો કે અંગ્રેજો બંગાળમાંથી મહેસૂલ ઉઘરાવવા માટે જે ઇજારાદારની નિમણૂક કરતા હતા, તો આ ઇજારાદારને અંગ્રેજો કયા નામથી ઓળખતા હતા, તો કે ફાર્મર તરીકે. અને આ વ્યવસ્થાને, એટલે કે જે મહેસૂલ ઉઘરાવવાની વ્યવસ્થા છે, પદ્ધતિ છે, તેને ફાર્મિંગ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યવસ્થામાં ઇજારાદારનું એકમાત્ર ધ્યેય હતું કે વધુ આવક ઊભી કરવાનું હોવાથી ખેડૂતોનું શું થતું હતું, તો કે શોષણ થતું હતું. હવે સૌથી મહત્વનું યાદ રાખવાનું કે ભાઈ ઇજારાદારનું કામ શું હતું, તો કે વધારેમાં વધારે તે પોતે ટેક્સ વસૂલ કરે. કોની પાસેથી, તો કે ખેડૂત પાસેથી. અને આમ જે બંગાળના ખેડૂત છે તે પોતે શું થાય છે, તો કે બંગાળના ખેડૂતોનું શોષણ થાય છે. જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવે છે. એટલે કે બધા ખેડૂતોએ નક્કી કરેલું કે ભાઈ આપણું તો શોષણ થાય છે અને આ જ વ્યવસ્થાને જ્યારે અસહ્ય બને છે, એટલે કે લોકો છે તે કર ચૂકવી શકતા નથી, અને તેવી સ્થિતિમાં ભારતમાં કોણ આવે છે, તો કે અંગ્રેજ ગવર્નર જનરલ, અંગ્રેજ વ્યક્તિ આવે છે, કર્મચારી, અને ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂક થાય છે. તો આપ અહીં જોઈ શકો છો, આ છે કોર્નવોલિસ. હવે આગળ આપણે વાત કરીએ તો તેમાં છે કાયમી જમાબંધી. શું નામ છે? કાયમી જમાબંધી. તો વિદ્યાર્થી મિત્રો, કાયમી જમાબંધી કોને કહેવાય અને તેની શરતો કઈ હતી તેના વિશે આપણે માહિતી મેળવીએ. કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી. તો આપણે ખાસ યાદ રાખવાનું કે કાયમી જમાબંધી ભારતમાં ક્યારે દાખલ કરેલી અને કયા વ્યક્તિએ દાખલ કરેલી, તો કે કાયમી જમાબંધી છે તે ભારતમાં કોર્નવોલિસ નામના ગવર્નર જનરલે દાખલ કરી હતી. તો આપ અહીં જોઈ શકો છો, આ છે કોર્નવોલિસ. અને આ જે કોર્નવોલિસ ભાઈ છે, અંગ્રેજ અધિકારી, તેને ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી. ક્યારે? તો કે 1793માં. ખાસ યાદ રાખવાનું. હવે તેની શરત શું હતી, કયા કારણથી? તો કે જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવેલા હતા અને તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. એની પ્રથમ શરત. કાયમી જમાબંધીમાં શું હતું પેલું, તો કે જમીનદારને, એટલે કે જે વ્યક્તિની જમીન છે તેને અને જમીન મહેસૂલ હક કરવામાં, જમીન મહેસૂલના હક આપવામાં આવેલો. એટલે ભાઈ તમને જમીન મહેસૂલ એકત્ર કરવાની છૂટ, અને તેમને સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું, એટલે કે અંગ્રેજ સરકાર છે તેના નીચે રહીને તેમને કામ કરવાનું રહેતું હતું. બીજું છે કે જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવા અને 10મો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો થતો હતો. તો અંગ્રેજ સરકારની બીજી શરત શું હતી કાયમી જમાબંધીમાં? તો કે જમીનમાંથી જે ઉત્પાદન થાય તે ઉત્પાદનમાંથી 9મો ભાગ, એટલે કે 90% ભાગ કોને આપવાનો? તો કે અંગ્રેજોને આપવાનો. ટેક્સ રૂપે મહેસૂલનો 9મો ભાગ અંગ્રેજોને આપવાનો અને 1 ભાગ છે તે કોને રાખવાનો? તો કે તે જમીનદાર રાખવાનો. હવે આમાં તો શોષણ થાય. માનો કે તમારી પાસે એક જમીન છે અને જમીનમાં તમે 10 મણ ઘઉં ઉગ્યા, તો 10 મણ ઘઉંમાંથી 9 મણ ઘઉં તમારે કોને આપવાના? તો કે અંગ્રેજોને આપી દેવાના. અને જે 1 મણ ઘઉં વધે એ તમારે મહેસૂલ, એટલે કે તમારી જે મજૂરી છે
તે તારીખે રાખવાના. અને આવી રીતના અંગ્રેજો છે તે ભારતના ખેડૂતો ઉપર શોષણ કરતા હતા. હવે કાયમી જમાબંધીની પદ્ધતિ છે તેમાં ખેડૂતોનું શું થતું હતું તો કે શોષણ થતું હતું. હવે શા માટે શોષણ થતું હતું? કારણ કે તેને નિશ્ચિત કરેલું જમીન મહેસૂલ જમીનદારને આપવું પડતું હતું. એટલે કે જેની જમીન છે તેને કોને મહેસૂલ આપવાનું? તો કે જમીનદારને મહેસૂલ આપવાનું. અને જમીનદાર છે તે પોતે અંગ્રેજ સરકારને આપતા હતા. હવે જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલતો હતો અને જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી હતી. એટલે કે જે રકમ નક્કી થયેલી હોય તે અંગ્રેજોને ફરજિયાત આપવી પડતી હતી. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. તેમ છતાંય જે કાયમી જમાબંધી છે એ કોને મહત્વ આપતી હતી? તો કે જમીનદારોને, કે ભાઈ જમીનદારો માટે આ પદ્ધતિ સારી છે. જો કે શરૂઆતમાં તો જમીનદારોને થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવાનું પડ્યું હતું, પરંતુ જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત થઈ, પણ પાછળથી જમીનદારોએ જમીન છે તે પોતે ખરીદવા લાગ્યા હતા. એટલે કે અમુક વ્યક્તિ છે તે પોતે મહેસૂલ ન આપી શકતા હોય, કર ન આપી શકતા હોય, તો અંગ્રેજો છે તે જમીન શું કરી લેતા? તો કે જપ્ત કરી લેતા. અને જે ધનિક વેપારી છે તે પોતે સારા ખેડૂત છે, આર્થિક સ્થિતિ જેની સારી છે, તે પોતે નવી જમીન છે તે પોતે ખરીદી શકતા પણ હતા. સરકારને ખેડૂતના વિકાસમાં રસ નહોતો. એટલે કે સરકાર, એટલે કે જે અંગ્રેજ સરકાર છે તેને શું હતું? તો કે ભાઈ આપણે કેવી રીતના વધારે આવક પ્રાપ્ત થાય, તેને ખેડૂતના વિકાસમાં કોઈ પ્રકારનો રસ હતો નહીં. અને પરિણામે બંગાળમાં જે ખેડૂતો છે તેના ઘણા વિદ્રોહ થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું જે બંગાળ હતું તે કેવું થઈ ગયું? તો કે કંગાળ થઈ ગયું. એટલે કે આર્થિક દ્રષ્ટિએ બંગાળનું શું થાય છે? તો કે પતન થયેલું જોવા મળે છે. પહેલા બંગાળ છે તે શું ગણાતું હતું? તો કે અન્ન ભંડાર ગણાતું હતું. શા માટે? તો કે બંગાળમાં આપણને ગંગા, બ્રહ્મપુત્ર એવી નદીઓ જોવા મળે છે અને આ જ નદીના પાણીથી સિંચાઈથી તેમાં ખૂબ જ સારો પાક લેવાતો હતો. પરંતુ આવી જે કાયમી જમાબંધી પદ્ધતિ છે કે જેમાં અંગ્રેજો છે તે ખેડૂત પાસેથી 9મો ભાગ, એટલે કે 90% ભાગ ટેક્સ રૂપે લેતા હતા અને આમ ખેડૂતોનું શોષણ થતું હતું. અને બંગાળ છે તે કેવું બની જાય છે? તો કે કંગાળ બની જાય છે. તેની પાસે કોઈ પ્રકારનું ઉત્પાદન નથી રહેતું, વ્યક્તિ છે તેનું શોષણ થાય છે. તો આ રીતના આપણે કાયમી જમાબંધી યાદ રાખવાની. સૌથી મહત્વનો પ્રશ્ન તમારે શું યાદ રાખવાનો? કે ભાઈ કાયમી જમાબંધી પદ્ધતિ કોણે દાખલ કરેલી હતી અને તેમાં શું વસ્તુ આવે છે? તો બંગાળમાં જે ખેડૂતોની શોષણ થતું હતું તે લખવાનું. અને કાયમી જમાબંધી પદ્ધતિમાં કોર્નવોલિસે દાખલ કરેલી. કોને? કોર્નવોલિસે 1793માં. હવે આગળ વાત કરીએ તો તેમાં છે રૈયતવારી પદ્ધતિ. બીજું કયું છે? તો કે રૈયતવારી પદ્ધતિ. હવે રૈયતવારી પદ્ધતિમાં આપણે વાત કરીએ તો કે સૌથી મહત્વનો પ્રશ્ન આપણે આવે કે ભાઈ રૈયત એટલે શું? બરાબર ને? તમને થયું હશે કે આ રૈયત એટલે શું? તો કે રૈયત એટલે કે થાય છે ખેડૂત. તે સમયમાં જે ખેડૂતો હતા, જે ઉત્પાદન કરતા હતા ખેડૂતો, તેને કહેવામાં આવતા હતા રૈયત. હવે 19મી સદીમાં શરૂઆતમાં 1820માં મુંબઈ અને મદ્રાસ, એટલે કે ચેન્નઈ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવેલી હતી. તો આપણે ખાસ યાદ રાખવાનું કે કાયમી જમાબંધી પદ્ધતિ છે તે કયા વિસ્તારમાં લાગુ થાય છે? તો કે બંગાળમાં. પછી બીજો પ્રશ્ન, તો કે રૈયતવારી પદ્ધતિ છે આપણને કયા વિસ્તારમાં જોવા મળે છે? તો કે મુંબઈ અને મદ્રાસમાં. કયા બે સ્થળો? તો કે મુંબઈ અને મદ્રાસમાં આપણને રૈયતવારી પદ્ધતિ લાગુ પડેલી જોવા મળે છે. હવે તેના પ્રણેતા હતા થોમસ મુનરો. તો ખાસ યાદ રાખવાનું કે થોમસ મુનરો છે તે પોતે રૈયતવારી પદ્ધતિના શું હતા? તો કે તે પોતે પ્રણેતા હતા. અને આપણે જોઈ શકો છો થોમસ મુનરો. તે સમયે તેઓ મદ્રાસ, એટલે કે ચેન્નઈના ગવર્નર હતા. આપણે વાત થઈ ગઈ ને કે ભાઈ ગવર્નર એટલે શું? તો કે ગવર્નર એટલે કે તે પોતાનો વહીવટ કરતા જે તે વિસ્તારમાં. તો ચેન્નઈના ગવર્નર કોણ હતા? રાજ્યપાલ કોણ હતા? તો કે થોમસ મુનરો. અને આમ થોમસ મુનરોએ ચેન્નઈ અને મુંબઈમાં રૈયતવારી પદ્ધતિ દાખલ કરેલી. હવે તમને થતું હશે કે ભાઈ રૈયતવારી પદ્ધતિ શું છે? તો આગળ આવશે. તો કે આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. તો આ ખાસ યાદ રાખવાનું કે રૈયતવારી પદ્ધતિમાં જે જમીન ખેડનાર છે, એટલે કે જે જમીન ખેડે, જે વ્યક્તિ જમીનને ખેડે તેમાં પાકનું ઉત્પાદન કરે તેને જમીનનો માલિક બનાવવામાં આવતો હતો.
સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. એટલે કે સરકારની શરત મુજબ જે નક્કી થયું હોય તે રીતના જમીન મહેસૂલ એટલે કે જમીન ઉપરનો ટેક્સ છે તે કોને આપવાનો હતો? તો કે સરકારને એટલે કે અંગ્રેજ સરકારને આપવાનો રહેતો હતો. આ પ્રથાથી જમીન માલિકીનો હક કોઈ ફાયદો થતો ન હતો. એટલે કે આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ પ્રકારનો ફાયદો ન થતો હતો. હવે તેના કારણો આ મુજબના હતા કે જમીનનું વધારે પડતું મહેસૂલ. શા માટે? તો કે જમીનમાં વધારે પડતું મહેસૂલ લેવામાં આવતું હતું. પછી સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. તો કે ગમે ત્યારે સરકારને થાય, અંગ્રેજ સરકારને, કે ભાઈ આપણે મહેસૂલ વધારવું છે, તો તે પોતે મહેસૂલ વધારી દેતા હતા. કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું જ પડતું હતું. તો આપણે યાદ રાખવાનું કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ઉત્પાદક છે, તેને ઉત્પાદન કરેલું અને તે પાક નિષ્ફળ જાય, એટલે કે વરસાદ ઓછો પડે, તેમને સિંચાઈ ન મળેલી હોય અથવા તો કોઈ પણ પ્રકારનો રોગ આવી ગયો, તો પાક શું થાય? તો કે પાક નિષ્ફળ જાય. તો પણ જે રૈયત છે, રૈયત એટલે કે ખેડૂત, ખાસ યાદ રાખજો, રૈયત એટલે શું? તો કે ખેડૂત. તો પણ રૈયતે એટલે કે ખેડૂતે જમીન મહેસૂલ તો આપવું જ પડતું હતું. તો આમ આ પ્રથાથી એટલે કે રૈયતવારી પદ્ધતિથી જે જમીનનો માલિક છે તેને કોઈ પણ પ્રકારનો માલિકી હક તેમને પ્રાપ્ત થતો ન હતો. કોઈ પણ પ્રકારનો ફાયદો તેમને નહોતો મળેલો. માત્ર ને માત્ર જમીનમાં ઉત્પાદન કરનાર તેનો શું બનાવવામાં આવેલો હતો? કે માલિક બનાવવામાં આવેલો હતો કે ભાઈ આ જમીન તમારી. પરંતુ સરકારને ટેક્સ આપવાનો, ટેક્સ છે તે ફરજિયાત આપવો પડતો હતો. તો કે ગમે ત્યારે અંગ્રેજ સરકાર ટેક્સમાં વધારો કરતી હતી અને જો પાક નિષ્ફળ જાય તો પણ ફરજિયાત શું આપવાનું હતું? કે ટેક્સ તો આપવાનો જ હતો, મહેસૂલ તો ચૂકવવાનું હતું અંગ્રેજોને. તો આમ જે આપણે રૈયતવારી પદ્ધતિ છે જે મુંબઈ અને મદ્રાસમાં લાગુ કરેલી થોમસ મુનરો દ્વારા, તેમાં આપણને તો કે ખેડૂત વર્ગ, રૈયતને ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયેલું આપણને જોવા મળે છે. હવે આવી જ રીતના બીજી એક પદ્ધતિ છે જેનું નામ છે મહાલવારી પદ્ધતિ. શું નામ છે વિદ્યાર્થી મિત્રો? તો કે મહાલવારી પદ્ધતિ. હવે પેલો જ પ્રશ્ન આપણને થાય કે રૈયત એટલે શું? તો કે ખેડૂત. તો તેવી જ રીતના મહાલવારી પદ્ધતિમાં મહાલ એટલે શું? તો કે મહાલ એટલે કે અંગ્રેજો ભારતમાં જે જગ્યાએ વહીવટ કરતા હતા, જે જગ્યાએ પોતાનું સામ્રાજ્ય હતું, તેમાં નાના નાના જે ગામડા છે અથવા તો નાનો વિસ્તાર છે તેને તે પોતે શું કહેતા હતા? તો કે મહાલ કહેતા હતા. નાનકડું આપણું ગામ હોય ને, તો ગામને તે પોતે અંગ્રેજો શું કહેતા હતા? તો કે મહાલ કહેતા હતા. મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયેલો આપણને જોવા મળે છે. તો આપણે યાદ આવવું જોઈએ કે કાયમી જમાબંધી પદ્ધતિ તો કે બંગાળમાં લાગુ પડેલી હતી. રૈયતવારી પદ્ધતિ તો કે રૈયતવારી પદ્ધતિ આપણને મુંબઈ અને મદ્રાસમાં લાગુ પડેલી હતી. તો તેવી જ રીતના આ મહાલવારી પદ્ધતિ છે તે ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં એટલે કે ઉત્તર પશ્ચિમ દિશાએ જે કાંઈ પણ આપણને વિસ્તાર છે તે જગ્યાએ અને મધ્ય ભારતમાં આપણને કેટલાક પ્રદેશોમાં આનો શું હતો? તો કે પ્રદેશોમાં તે આપણને જોવા મળે છે, પદ્ધતિનો અમલ થયેલો હતો. હવે વાત કરીએ તો કે હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલી હતી. તો આપણે યાદ રાખવાનું કે મહાલવારી પદ્ધતિ કોણે દાખલ કરેલી હતી? તો કે હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ. નામ ખાસ યાદ રાખવાનું, થોડું યાદ રાખવામાં આપણને અઘરું પડશે કેમ કે અંગ્રેજી નામ છે, પરંતુ યાદ રાખવાનું કે મહાલવારી પદ્ધતિ તો કે હોલ્ટ મેકેન્ઝી, હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલી હતી અને બ્રિટિશ મહેસૂલી દફતર એટલે કે રેકર્ડમાં ગ્રામ અથવા તો ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો પ્રયોગ થતો હતો. તો આ મહાલ શબ્દનો પ્રયોગ શેના માટે થતો હતો? તો કે બ્રિટિશ મહેસૂલ દફતર એટલે કે બ્રિટિશ લોકો જે પ્રકારે વહીવટ કરતા હતા તેના જે કંઈ પણ રેકોર્ડ હતા તેમાં તે પોતે ગ્રામ અથવા તો ગ્રામના સમૂહ માટે તે પોતે મહાલ શબ્દનો ઉપયોગ કરતા હતા. તો યાદ રાખવાનું કે ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો પ્રયોગ થતો હતો. મહાલનું એકમ ગ્રામ અથવા તો ગ્રામનો સમૂહ હતો અને આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. હવે જે આ મહાલવારી પદ્ધતિ છે તેમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ છે તે જમીનમાંથી સીધો અંગ્રેજો નહોતા લેતા,
પરંતુ આપણા ગામ આવેલું હોય તો ગામમાં જે જમીન હોય તે સમગ્ર જમીનનો ટેક્સ મહેસૂલ કોણ ઉઘરાવતા? તો કે મુખી ઉઘરાવતા, અને મુખી છે તે પોતે અંગ્રેજોને આપતા. તેવી રીતના આ પદ્ધતિનો અમલ થતો હતો. હવે મહાલવારી પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી અને ખેતર અથવા તો ખેતરના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ અને જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું. એટલે કે જેવડું તમારું ગામ હોય, જે પ્રકારે ગામમાં જમીન આવેલી હોય તે પ્રમાણે તે ગામનો મહેસૂલ નક્કી કરવામાં આવેલો હતો, અને તે ગામ મુજબ અંગ્રેજો તેની પાસેથી મહેસૂલ છે તે ઉઘરાવતા હતા. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે આપણને ઓળખાયેલી જોવા મળે છે. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી તો કે ગામના મુખીને સોંપવામાં આવતી હતી. તો આપણે યાદ રાખવાનું ખાસ કરીને કે ભાઈ મહાલવારી પદ્ધતિમાં જે ગામ છે, મહાલ છે, તેમાં જે મહેસૂલ છે તે ઉઘરાવવાની જવાબદારી કોને સોંપવામાં આવતી હતી? તો કે મુખીને. અને મુખી છે તે ગામની જે જમીન હોય તેમાંથી તે પોતે મહેસૂલ ઉઘરાવતા હતા, પોતે મુખી. અને મુખી છે તે અંગ્રેજોને જે મહેસૂલ છે, ટેક્સ છે, કરવેરા છે તે પોતે ચૂકવતા હતા. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થાની મૂળભૂત ફેરફારો કર્યા અને પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય જે છિન્નભિન્ન થયેલા આપણને જોવા મળે છે. એટલે કે અંગ્રેજોએ જે પરંપરાથી ચાલી આવતી જે જમીન વ્યવસ્થાની હતા તેમાં મૂળભૂત ફેરફારો કરેલા, જમીન વ્યવસ્થામાં તેમને મૂળભૂત ફેરફારો કરેલા, પરિવર્તન આવેલું, અને આ જ પરિણામે ભારતીય ગામોની જે સ્થિરતા હતી, એટલે કે ભારતીય ગામ જે પ્રમાણે સ્થિર હતું. આ ઉપરાંત તો કે સ્વાયત્તતા. સ્વાયત્તતા એટલે શું? તો કે સ્વસત્તા. ગામ પાસે પોતાની સત્તા હતી કે તે જે મરજી મુજબ ઉત્પાદન કરવું તે કરી શકે, જે રીતના ટેક્સ ચૂકવવો હોય તે રીતના તે પોતે સ્વસત્તા ધરાવતા હતા. પરંતુ જ્યારથી મહાલવારી પદ્ધતિ દાખલ કરેલી ત્યારથી તેમની જે ગામની સ્વસત્તા હતી, પોતાની સત્તા હતી, તે પોતે શું થાય છે? તો કે છિન્નભિન્ન થઈ જાય છે. છિન્નભિન્ન એટલે કે તે પોતે વેરવિખેર થઈ જાય છે, અસ્તવ્યસ્ત થઈ જાય છે. અને આ ઉપરાંત જે સાતત્ય હતું ગામનું, શું છે? તો કે સાતત્ય એટલે કે જે ચાલુ સ્થિતિ હતી તે પણ આપણને અસ્તવ્યસ્ત થયેલી જોવા મળે છે. તો આમ મહાલવારી પદ્ધતિથી સ્થિરતા એટલે કે ગામમાં જે સ્થિરતા હતી, સ્વાયત્તતા એટલે કે સ્વસત્તા હતી, પોતાની સત્તા, અને જે સાતત્ય એટલે કે જે ચાલુ સ્થિતિ હતી તેમાં શું થાય છે? તો કે છિન્ન ભિન્ન થઈ જાય છે. તો આમ આપણે મહાલવારી પદ્ધતિ વિશે યાદ રાખવાનું રહેશે. ચાલો આપણે જાણવું ગમશે તેમાં વાત કરીએ તો કે 1765માં બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી, એટલે કે 1764માં યુદ્ધ થાય છે? તો કે 1764માં બક્સરનું યુદ્ધ. બક્સરના યુદ્ધ પછી 1765માં બંગાળમાં દીવાની સત્તા કોને મળે છે? એટલે કે દીવાની સત્તા એટલે કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા અંગ્રેજોને પ્રાપ્ત થાય છે. પછી કંપનીએ તેના કર્મચારી પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી. એટલે કે અંગ્રેજોએ શું કરાવ્યું? તો કે અંગ્રેજોએ જે કર્મચારી હતા તેની પાસેથી બંગાળની જે વાર્ષિક ઉપજ છે કે ભાઈ દર વર્ષે કેટલા પ્રમાણમાં ઉત્પાદન થાય છે તેમની માહિતી મંગાવી. શા માટે? કારણ કે બ્રિટન માટે બંગાળનું મૂલ્ય યુરોપના નિકાસ માટે ખેત પેદાશો આપનારું ક્ષેત્ર હતું, અને આથી તેણે ખેત પેદાશો ઉપર પોતાની પકડ જમાવી. તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ શા માટે અંગ્રેજોએ બંગાળમાં વધારે ઉત્પાદન થાય તેવો પ્રયાસ કરેલો હતો? તો તેનું કારણ હતું કે બ્રિટન માટે બંગાળનું મૂલ્ય યુરોપમાં નિકાસ માટે જે ખેત પેદાશો છે તે આપનારું મહત્વનું ક્ષેત્ર હતું. એટલે કે ભારતમાંથી જે વસ્તુ બ્રિટન જાતી હતી, યુરોપ જાતી હતી, તેમાં સૌથી મુખ્યત્વે સ્થળ કયું હતું આપણું? તો કે બંગાળ. વધારે ઉત્પાદન બંગાળમાં થતું હતું, અને આથી જ બંગાળનું જે ક્ષેત્ર છે, જે ખેત પેદાશો છે, તેના ઉપર અંગ્રેજોએ પોતાની પકડ જમાવી. એટલે કે વધારે ઉત્પાદન કેમ થઈ શકાય તેના માટેનો તે પ્રયત્ન કરે છે. હવે આપણે જોઈએ તો કે ખેતીની સ્થિતિ. ખેતીની સ્થિતિ કઈ પ્રકારની હતી અંગ્રેજોના સમયમાં? તો કે બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો કે યુરોપની માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો તેનો મુખ્ય હેતુ હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખવાનું કે બંગાળમાં દીવાની સત્તા મળેલી અંગ્રેજોને, મહેસૂલ ઉઘરાવવાની સત્તા તેમને બંગાળમાં મળેલી. પછી જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, એટલે કે ભારતમાં વેપાર માટે બ્રિટનથી એક કંપની આવેલી હતી અંગ્રેજોની, તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો?
તો કે ભાઈ યુરોપમાં જે વસ્તુની માંગ હોય, યુરોપમાં શું થયું હતું તો કે યુરોપમાં નવજાગૃતિ આવી હતી. તો તમે યાદ રાખજો, તો નવજાગૃતિના કારણે જે યુરોપમાં જે વસ્તુની માંગ હોય તે વસ્તુઓ ભારતમાંથી તેમને પ્રાપ્ત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો આપણને જોવા મળે છે. આથી તેને બંગાળ, બિહાર અને ઓડિશા જેવા જે તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપેલી. અને આ જ માટે થઈને એટલે કે જે વસ્તુ વધારે ઉત્પાદન પ્રાપ્ત થાય છે કઈ જગ્યાએ તો કે બંગાળ, બિહાર અને ઓડિશામાં. અને આ જ જે સમૃદ્ધ પ્રદેશો છે, કેવા પ્રદેશો તો કે સમૃદ્ધ, જ્યાં વધારે ઉત્પાદન થતું હોય તે પ્રદેશ ઉપર તે પોતાની સત્તા વધારે છે. કોણ તો કે અંગ્રેજો. કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણના બજાર ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી. એટલે કે કંપની છે, અંગ્રેજ સરકાર છે, તે પોતે ભારતમાં જે ખેત પેદાશો છે તેના ખરીદ વેચાણમાં જે બજાર છે તેના ઉપર ઇજારો સ્થાપવા માંગતી હતી. એટલે કે ભારતમાં જે ખેત પેદાશો છે, જે ખરીદ વેચાણ થાય છે, જે બજાર આવેલું છે, તેમાં માત્ર ને માત્ર કોણ વેપાર કરવા શકતું હતું તો કે માત્ર ને માત્ર અંગ્રેજો. એકમાત્ર અંગ્રેજો વેપાર કરી શકે તે મુજબ તે પોતે ઇજારો સ્થાપવા માંગતી હતી કે ભાઈ આપણા સિવાય, અંગ્રેજો સિવાય કોઈ પણ વ્યક્તિ, અન્ય દેશના વ્યક્તિ છે તે પોતે વેપાર ન કરવા જોઈએ. અને આમ તે પોતે પોતાનો ઇજારો સ્થાપે છે, તે પોતે મુખ્ય વ્યક્તિ બને છે. ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો આપણને મુખ્ય જોવા મળે છે. ઇંગ્લેન્ડમાં જે નિકાસ થતી હતી એટલે કે ભારતમાંથી જે વસ્તુ યુરોપમાં, બ્રિટનમાં જતી હતી તેમાં મુખ્ય વસ્તુ કઈ હતી તો કે ખેત પેદાશો, જે ઉત્પાદન થતું હતું ખેતી ઉપર. અને આથી જ કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો હતો. અને આ પાકોમાં મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો હતો. અને આ જ માટે ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. અને આથી કંપનીએ ભારતમાં ખેતીને પોતાની મરજી મુજબ, એટલે કે અંગ્રેજોની જે જરૂરિયાત હતી તે મરજી મુજબ શું કરાવતા હતા તો કે વેપારીકરણ, તે પોતે વેપાર કરતા હતા. અને આ માટે જ જે પાક છે જેમ કે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ, મરી, તે પોતે ભારતમાંથી લઈ જઈ અને બ્રિટનમાં શું કરતા હતા તો કે વેપાર કરતા હતા. હવે આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતા એ તેની કેવી સ્થિતિ થઈ તેના વિશે પણ આપણે જોઈએ. એટલે કે કંપની શાસન હેઠળ જે વેપાર થતો હતો તે કયા પ્રકારે થતો હતો તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપ અહીં જોઈ શકો છો કે બંગાળના ગ્રામ બજારનું આપણને એક દ્રશ્ય જોવા મળે છે કે બંગાળમાં કઈ રીતના બજાર આવેલી હતી. અને જો વસ્તુ બધા લેવા આવે છે માણસો, અને આપણને બજાર જોવા મળે છે. હવે આપણે વાત કરીએ, પ્રથમ છે કાચું રેશમ. રેશમની ખૂબ જ માંગ હતી અંગ્રેજોના સમયમાં. તો કે 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ છે તે સ્પેન અને ઇટલીમાંથી આવતું હતું. તો જો આપણે યાદ રાખવાનું કે ઇંગ્લેન્ડમાં, બ્રિટનમાં, ઇંગ્લેન્ડમાં કાચું રેશમ કયા દેશોમાંથી આવતું હતું તો કે કાચું રેશમ છે તે એના પડોશી દેશો એટલે કે સ્પેન અને ઇટલીમાંથી આવતું હતું. યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કાચું રેશમ ઇંગ્લેન્ડમાં કયા દેશોમાંથી આવતું હતું તો કે સ્પેન અને ઇટલીમાંથી. અને જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટને સ્પેન અને ઇટલી ઉપર નિર્ભર ના રહેવું પડે. અને આથી જ કંપનીએ ગમે તેમ કરી અને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધીમાં ભારતમાં નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા છે પોતે સ્થાપે છે. હવે આપણને ખ્યાલ આવી જાય કે અંગ્રેજો બંગાળમાં રેશમના ઉત્પાદનમાં વધારો શા માટે કરવા ઈચ્છતા હતા. તો તેનું કારણ હતું કે સૌપ્રથમ બ્રિટન છે તે પોતે સ્પેન અને ઇટલીમાંથી રેશમ મંગાવતા હતા. પરંતુ જો તેમને બંગાળમાંથી જો કાચું રેશમ મળી જાય તો તેમાં તેમને ટેક્સે વધારે મળતો હતો, ઓછા ભાવમાં કાચું રેશમ મળી જતું હતું બંગાળમાંથી. અને આ જ માટે જો બંગાળમાંથી તેમને રેશમ મળી જાય, કાચું રેશમ, તો તેમને સ્પેન અને ઇટલી ઉપર નિર્ભર ન રહેવું પડે. એટલે કે તેમની ઉપર તેમને આધાર ન રાખવો પડે અને બંગાળ છે તેમાંથી તે પોતે સરળતાથી રેશમ મેળવી શકે. આ માટે થઈને અંગ્રેજો છે તે ખેડૂત ઉપર જુલમ ગુજારે છે અને ફરજિયાત તે પોતે રેશમનું ઉત્પાદન કરાવે છે. અને 19મી સદીના અંત સુધીમાં
ભારતમાં નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા અંગ્રેજો છે તે પોતે સ્થાપી દીધે છે. તો આમ કાચું રેશમ છે તેના વિશે આપણે માહિતી મેળવવી. આગળ છે તેમાં છે ગળી. હવે ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. તો આપણને ખ્યાલ છે કે ભાઈ ગળી આપણે શેના માટે ધોઈએ, શેના માટે ઉપયોગ કરીએ છીએ? તો કે કપડામાં લગાવીએ છીએ ગળી, જેનો બ્લુ કલર હોય છે. હવે તેનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે. તો આપણે જો યાદ રાખવાનું ભાઈ ગળીનો છોડ કેવા પ્રદેશમાં થાય? તો કે ગરમ પ્રદેશમાં, અને તેની મોટી માંગ હતી. કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસી આવતો હતો. તો આપણી આ ખાસિયત છે ગળીની, કે ભારતમાં જે ગળી હતી તે ગળી તમે કપડા ઉપર લગાવો ને તો તે તડકામાં ચમકે, અને આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો. એટલે કે આવી જે ગળી છે તે બીજા દેશમાંથી મંગાવતા તો તેમાં તે ગળી ચમકતી નહોતી, અને તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો. આપણને ખ્યાલ છે કે ભાઈ કાપડને રંગવામાં ગળીનો ઉપયોગ થતો હતો. 1790 સુધીમાં યુરોપિયન દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા. એટલે કે કેરેબિયન દેશો એટલે કેવા દેશો? તો કે ભારતમાં આપણે જે ઉત્તર અમેરિકા ખંડ છે અને દક્ષિણ અમેરિકા ખંડ છે, તો આ ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચેના જે દેશો આવેલા છે તેને કહેવાય છે કેરેબિયન દેશો. શું કહેવાય છે? કેરેબિયન દેશો. તો યુરોપમાં ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે જે દેશો આવેલા છે તે કેરેબિયન દેશોમાંથી તે પોતે શું મંગાવતા હતા? તો કે ગળી છે તેનો પુરવઠો, એટલે કે ગળીનો જે જથ્થો છે, પુરવઠો છે, તે પોતે મંગાવતા હતા. કોણ? તો કે અંગ્રેજો. પરંતુ તેનું ઉત્પાદન ઘટાડવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી. ઉત્પાદન ઘટી ગયું તો માંગ કેની વધી ગઈ? તો કે ભારતીય ગળીની. અને આથી જ અંગ્રેજો ભારતમાં પોતાની હકુમત હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી અને ગળીનું ઉત્પાદન તે પોતે વધારવા લાગ્યા. એટલે કે ભારતમાં અંગ્રેજો તો હતા જ, જે વિસ્તાર અંગ્રેજોનો હતો તે વિસ્તારમાં અંગ્રેજો શેનું વાવેતર કરાવતા? તો કે ગળીનું વાવેતર કરાવતા. અને ભારત છે તે કયા ખંડમાં છે? તો કે ભારત છે તે આપણને એશિયામાં દક્ષિણ દિશાએ, અને આપણને જે કર્કવૃત છે તેમાંથી પસાર આપણને થાય છે ભારતમાંથી. એટલે કે ભારતમાં સરખા પ્રમાણમાં ઠંડી, સરખા પ્રમાણમાં ગરમી જોવા મળે છે, અને ગરમી છે તે ગળી છે તેનું મુખ્ય શું છે? તો કે લક્ષણ છે કે ગરમીમાં તે પોતે ગળીનું ઉત્પાદન થઈ શકે. હવે ભારતમાં ગળીના ઉત્પાદનની તો કે બે પ્રથા હતી. કેટલી પ્રથા હતી? તો કે બે પ્રથા. બે રીતથી ગળી ઉત્પાદન થતી. કઈ કઈ હતી? તો પહેલું હતું નીજ અને બીજું હતું રેય હતી. તો આપણે નામ ખાસ યાદ રાખવાના. ગળી છે તે બે પદ્ધતિથી થતી હતી. એક છે નીજ અને બીજું છે રેય હતી. નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જે હળ, બળદ તથા ઓજારોનો ઉપયોગ કરીને ખેતી કરતા હતા. જે નીજ પદ્ધતિ છે ગળી ઉત્પાદન કરવા માટેની, તેમાં ખેડૂતો શું કરતા હતા? ઉત્પાદકો તો કે હળ, બળદ અને ઓજારોનો ઉપયોગ કરી અને ખેતી કરતા હતા. છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો હતો. એટલે કે જેવો છોડ તૈયાર થઈ જાય ગળીનો, તેને કાપી અને કાચો માલ છે તે કોને આપતા? તો કે કારખાનાને આપી દેતા. જ્યારે રેયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે આ કારખાનેદારને તે પોતે વેચતો હતો. બાંધ્યા ભાવે એટલે કે જે ભાવ નક્કી થયેલો હોય તે ભાવે તે પોતે કારખાનેદારને વેચતો હતો. તો નીજ અને રેયતી. તો કે નીજમાં શું આપણે શીખ્યા? તો કે નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ, એટલે કે ઉત્પાદક છે જે ગળીનું ઉત્પાદન કરે છે તે પોતાના જ હળ, બળદ તથા ઓજારોનો ઉપયોગ કરીને ખેતી કરતા હતા, અને છોડ તૈયાર થાય એટલે તેને કાપી અને કારખાનાને પહોંચાડી દેતા. પરંતુ રૈયતી પદ્ધતિમાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય પછી જે નક્કી કરેલો ભાવ હોય, બાંધ્યો ભાવ હોય, તે મુજબ કારખાનેદારને વેચવામાં આવતો હતો. તો આપણે જોઈ શકો છો કે જો ગળીના કારખાનામાં લઈ જતા જે શું છે તો કે આપણને છોડનું એક દ્રશ્ય જોવા મળે છે, અને બીજું છે તો કે ગળીના ખેતર પાસે કારખાનું દ્રશ્ય. ગળી હોય અને બાજુમાં કારખાનું આવેલું હોય. હવે વાત કરીએ તો કે રૈયત પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતોને લોન ધીરતો હતો. એટલે કે રૈયતવાળી પદ્ધતિમાં શું હતું? હવે નીજ પદ્ધતિમાં આપણે એટલું યાદ રાખવાનું કે ભાઈ જે ગળીનું ઉત્પાદન કરે તે પોતાના જ હળ હોય, પોતાની જમીન હોય અને પોતાના જ ઓજારો દ્વારા ગળીનું ઉત્પાદન કરતો, અને જેવો પાક તૈયાર થઈ જાય તેને કાપી અને કારખાનાને આપી દેતો.
પરંતુ રૈયતી પદ્ધતિમાં કારખાનેદાર છે તે ખેડૂતોને લોન આપતો હતો. યાદ રાખવાનું કે ભાઈ રૈયતવાળી પદ્ધતિમાં જે કારખાનેદાર છે તે પોતે ખેડૂતોને લોન આપતો હતો અને મોટા ભાગનું ઉત્પાદન છે આ જ પ્રથાથી થતું હતું. શા માટે થતું હતું? કારણ કે ગળીના ઉત્પાદકોને એ ઉત્પાદકોએ વધુ લાભદાયક હતું. તો ચોખ્ખી વાત છે, માનો કે તમારા પાસે ખેતી છે, જમીન છે. હવે જમીનમાં તમારે કોઈ ખેતી કરવી હોય અને સરકાર તમને શું આપે તો કે લોન આપે. શેના માટે? તો કે બિયારણ ખરીદવા માટે, સારો પાક થઈ શકે આ માટે લોન તમને આપે તો તમે વધારે સારું ઉત્પાદન કરી શકો ને. અને આ જ માટે થઈને જે રૈયતી પદ્ધતિ હતી તેમાં કારખાનેદાર છે તે ખેડૂતને લોન આપતો હતો અને મોટા ભાગે આ જ પ્રથાથી એટલે કે રૈયતી પદ્ધતિ દ્વારા જ ગળીનું ઉત્પાદન કરવામાં આવતું હતું અને જેમાં જે ઉત્પાદકો છે તેમને ખૂબ જ લાભ પણ પ્રાપ્ત થતો હતો. એક તો તેનો ભાવ નીચા બાંધવામાં આવતા હતા અને ખેડૂતોને તેનું વાવેતર કરવા મજૂર કરવામાં આવતો હતો. તો જો આમાં એક આ નુકસાન છે. હવે નુકસાન શું હતું? તો કે અંગ્રેજો દ્વારા એટલે કે કારખાનાદાર દ્વારા જે બાંધ્યો ભાવ એટલે કે જે નક્કી કરેલો ભાવ છે તે ભાવ કેવો હતો? તો કે ભાવ છે ને નીચો બાંધવામાં આવતો હતો. ભાવ કેવો હતો? કે ઓછા ભાવમાં. અને ફરજિયાત બધાએ ફરજિયાત છે તે ખેડૂતોને જે ગળીનું વાવેતર છે તેમાં મજબૂર કરવામાં આવતા હતા કે ભાઈ તમારે ફરજિયાત ગળી જ વાવવાની અને ભાવે ઓછો આપતા હતા. જો ખેડૂત ઇનકાર કરે તો તેના ઉપર જુલમ ગુજારવામાં આવતા હતા અને તેનો પાક છે તે નાશ કરવામાં આવતો હતો. એટલે કે તે જો ના પાડે કે ભાઈ અમારે ગળી નથી વાવવી તો તેના ઉપર જુલમ ગુજારે, તેમને હેરાન કરે, તેમને પકડી લે અને જો બીજો પાક વાવે તો તેમનો જે બીજો પાક છે તે નાશ કરી દેતા હતા. તે પાકને તે પોતે અસ્તવ્યસ્ત કરી દેતા હતા. આમ ખેડૂતો પર ઉત્પાદકની ધાક જાળવી રાખવા કંપનીના જે મળતિયાઓ અનેક પ્રકારની ગેરરીતિ છે તે આચરતા હતા. એટલે કે જે પ્રમાણે ખેડૂત ઉપર શું હતી? તો કે ઉત્પાદકોની ધાક હતી અને આ ધાક જાળવી રાખવા માટે જે કંપનીના જે મળતિયાઓ છે, કંપનીના મળતિયા એટલે શું? તો કે સંબંધિત વ્યક્તિ, કંપની સાથે જે સંબંધિત વ્યક્તિ છે, મળતિયા છે, તે પોતે અનેક પ્રકારની ગેરરીતિ છે તે પોતે આચરતા હતા. ખોટા હિસાબો રાખતા તેમજ ખેડૂત પાસે ફરજિયાત વાવેતર કરાવતા હતા. ખોટા હિસાબો રાખે કે ભાઈ માનો કે તમારી પાસે જમીન છે અને તમે 10 મણ ગળી ઉગાડેલી હોય તો તે ચોપડામાં કેટલી દર્શાવે? તો કે ચોપડામાં માત્ર 8 જ મણ દર્શાવે અને 2 મણનું શું કરે? તો કે ખોટો હિસાબ રાખે અને આમ ખેડૂત પાસે ફરજિયાત વેપાર તે પોતે વાવેતર કરાવતા હતા. કંપનીના શાસકો, તેના અમલદારો, ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા એટલે ખેડૂતોને કોઈ જ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી. હવે કંપનીના જે શાસકો છે, અંગ્રેજ અધિકારી છે, અમલદારો અને ગળીના ઉત્પાદકો, જે ગળીના ઉત્પાદક છે તે એકબીજા સાથે મળેલા હતા. આથી ખેડૂત છે તેની કોઈ ફરિયાદ સાંભળતા નહીં. હવે ખેડૂત છે તે ઉત્પાદકને કહે કે ભાઈ ગળી આ પ્રમાણે થાય છે, તમને અમારા સારા ભાવ આપો, પરંતુ જે અમલદારો છે અને ઉત્પાદકો બંને એક સાથે મળેલા હતા અને ખેડૂતોની ફરિયાદનું કોઈ સાંભળતા ન હતા. અને આ જ અસંતોષને કારણે 1859-60માં વ્યાપક પ્રમાણમાં ગળીના શું થયા? તો કે રમખાણો થયા. રમખાણો એટલે શું? તો કે યુદ્ધો થયા. કોની વચ્ચે? તો કે ખેડૂત અને અંગ્રેજો વચ્ચે કે ભાઈ તમે અમને સારો ભાવ નથી આપતા, ફરજિયાત ગળીનું વાવેતર કરાવો છો, આથી યુદ્ધો થાય છે. હવે આગળ વાત કરીએ, ગળી વિશે આપણે ચર્ચા કરી ગયા અને ત્રીજું છે કપાસ, જે ખૂબ જ આઈએમપી છે કપાસ. જેમ ગળી એ પૂર્વ ભારતનો મહત્વનો વેપારી એટલે કે રોકડિયો પાક છે, તેમ કપાસ એ પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક હતો. ગળી પણ શું છે? તો કે રોકડિયો પાક એટલે કે મહત્વનો વેપારી પાક હતો અને ગળીની જેમ જ જે કપાસ છે તે પણ પશ્ચિમ ભારતનો મહત્વનો પાક છે. તો આપણે યાદ રાખવાનું કે પૂર્વ ભારત એટલે કે બંગાળ અને તેની આજુબાજુના વિસ્તારમાં ગળીનું વાવેતર કરવામાં આવતું હતું. બધાએ ખાસ યાદ રાખવાનું કે ભાઈ ગળીનું વાવેતર કઈ જગ્યાએ થતું હતું? તો કે પૂર્વ ભારતમાં. પૂર્વ ભારત એટલે બંગાળ અને તેની આસપાસનો વિસ્તાર, બંગાળ, ઓડિશા, બિહાર, તેની આસપાસનો વિસ્તારમાં ગળીનું વાવેતર થતું હતું અને પશ્ચિમ ભારતમાં એટલે કે ગુજરાત અને તેની આસપાસમાં આપણને કપાસ છે તે મહત્વનો પાક જોવા મળે છે. 1780ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેમના જે કૃપાપાત્ર કેટલાક વેપારીઓનો ચીન સહિત ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો પર અંકુશ હતો. એટલે કે 1780ના જે દશકામાં એટલે કે 10 વર્ષના સમયગાળામાં
ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેમના કૃપાપાત્ર કેટલાક વેપારીઓ છે તે ચીન સહિત ભારતમાં ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર તેમનો અંકુશ હતો, એટલે કે તે જ પોતે વેપાર કરી શકતા હતા કપાસનો. હવે કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવાની ફરજ પાડતી હતી. અંગ્રેજો શું કરતા હતા? કંપની શું કરતી હતી? તો કે ખેડૂતોને તે બજાર ભાવ, એટલે કે બજારમાં જે ભાવ આપવાનો હોય તે ભાવ કરતાં ઓછા રૂપિયા આપતા હતા, ઓછા ભાવે કપાસ વેચવાની ફરજ પાડતા. અને ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થઈ ગયા. પાયમાલ એટલે શું? તો કે ખેડૂતો છે તે પોતે નિર્ધન થઈ જાય છે, તેની પાસે ધન રહેતું નથી. શા માટે? કારણ કે બજાર ભાવ કરતાં ઓછો ભાવ મળે છે. અને આમ ધીમે ધીમે ખેડૂતોની જે સ્થિતિ હોય છે, આર્થિક સ્થિતિ હોય છે, તે ધીમે ધીમે ઘટવા લાગે છે. હવે આ સિવાય તે સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી અને ગરમ મસાલા પણ મહત્વના વેપારી પાકો હતા. એટલે કે કપાસ છે તેની ઉપરાંત પર શેરડી છે, ચા, અફીણ, મરી, ગરમ મસાલા તે પોતે મહત્વના વેપારી પાકો હતા. અંગ્રેજો આ પાકોને નીચા ભાવે ખરીદવા પોતાની જે રાજકીય સત્તા છે તેનો દુરુપયોગ કરતા. એટલે કે કેમ ઓછા ભાવ દઈ અને વસ્તુ આપણે મેળવી શકાય તે માટે પોતાની જે રાજકીય સત્તા છે તેનો તે પોતે દુરુપયોગ કરતા. અને ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું હતું, એટલે કે તેમને પહેલાંથી પૈસા આપવામાં આવતા હતા વાવેતર માટે, કોઈ પણ ઉત્પાદન કરવા માટે ખેડૂતોને. ખેડૂતો દેવાદાર બન્યા પછી તેમની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા. એટલે કે ખેડૂતો દેવાદાર બન્યા પછી, એટલે કે તેને પેલા નાણાં આપવામાં આવે ખેડૂતોને, અને તે પછી તેમને નીચા ભાવે વેપારી ખરીદવામાં આવતા. એટલે કે અંગ્રેજો કેવા પાકા હતા કે અંગ્રેજો છે તે પોતે ખેડૂતોને પેલા લોન આપે. શેના માટે? તો કે ઉત્પાદન માટે. અને લોન આપે અને ખેડૂતો જ્યારે લોન ન ચૂકવી શકે ત્યારે અંગ્રેજો છે તે જે ઉત્પાદન થયું હોય તે ઓછા ભાવ આપી અને લોન ચૂકવણીમાં તે પાક મેળવી લેતા. અને આમ ખેડૂતોનું શોષણ થતું હતું. અને આથી વેપારીઓને પણ ભારે નફો મળતો અને ખેડૂતો તો વધુ ને વધુ ગરીબ બનતા. એટલે કે આમાં ફાયદો કોનો હતો? તો કે વેપારીને, જે વેપાર કરતા હતા તેને. પરંતુ ખેડૂત છે તે પોતે ધીમે ધીમે ગરીબ બની જાય છે. અને આમ ભારતમાં વેપારી પાકોના ખરીદ વેચાણમાં કંપનીનો પ્રભાવ જોવા મળતો હતો. ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો છે તે સમૃદ્ધ બનતા હતા. તે આપણને ખ્યાલ છે કે ભારતમાં જે કાચો માલ હતો, કપાસ હતો, શેરડી, પછી તો કે જે પ્રમાણે ઉત્પાદન થતું હતું, ગળી છે, તો આ બધાને કારણે ભારતમાંથી કાચો માલ બ્રિટનમાં જતો હતો. અને આમ ઇંગ્લેન્ડ છે તેના ઉદ્યોગો કેવા થયા? તો કે સમૃદ્ધ થયા. અને આથી કંપની ભારતમાં વેપારી પાકો ઉપર પોતાની સત્તા સ્થાપવા માંગતી હતી, અને જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેત મજૂરો બની ગયા. એટલે કે જમીન માલિક છે, જેની જમીન છે તે પોતે કેવો બની જાય છે? તો કે જમીન વિહોણા, એટલે કે જમીન વગરના થઈ જાય છે. અને માત્ર ને માત્ર ખેતીમાં પોતાની જમીન છે તે પોતાની જમીનમાં તે પોતે મજૂર તરીકે કામ કરે છે તેવી સ્થિતિ કરી દે છે. કોણ? તો કે અંગ્રેજો. અને આ પ્રમાણે અંગ્રેજો છે તે ખેડૂતને શોષણ કરતા હતા. અને ધીમે ધીમે જે ભારતના ખેડૂતો છે તે પોતે પોતાની જ જમીનમાં તે પોતે ખેત મજૂર બનેલા આપણને જોવા મળે છે. આવી સ્થિતિ જોવા મળે છે આપણા ભારતના ખેડૂતોની. કયા સમયે? તો કે અંગ્રેજોના સમયે. તો આમ કપાસ છે, ગળી છે, તેના વિશે આપણે ચર્ચા કરેલી છે. હવે આગળના ભાગમાં આપણે જે જનજાતિઓની સ્થિતિ છે તેના વિશે માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને મજા આવી હશે. તો આજનો ભાગ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.